નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. વેલમાર્ક લો પ્રેશર અને 2 મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 30 सितंबर से लेकर आपका 6 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में ही. आज हेवी रेनफॉल वार्निंग दिया गया है. गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएं हैं. ये येलो वार्निंग के साथ दिया गया है. अगले और 1 और 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ. इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है. और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग स्पीड 30 to 40 किलोमीटर स्पीड के साथ दिया गया है. આ તરફ સાબરકાંઠામાં વરસાદી માહોલ છવાયો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો. હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. હિંમતનગર, હડિયોલ, ગઢોડા, કેસરપુરા, ગાંભોઈ, કરણપુર, સૂરજપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા. મગફળીના પાકમાં નુકસાની જવાની ભીતિ. વરસાદી વાતાવરણ વચ્ચે ખેડૂતો બન્યા છે ચિંતિત. તો હિંમતનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉત્તર ગુજરાતની અંદર થોડા ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી હતી, તે પ્રમાણેનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તો વરસાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જે છે તે ચિંતા લઈને આવી રહ્યો છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. બોટાદના ગઢડામાં ઘેલો નદી પરનો રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાની સિઝનમાં 4થી વખત ડેમ થયો છે ઓવરફ્લો. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને ફાયદો થશે. તો ચોમાસું અત્યારના સત્તાવાર વિદાય લઈ ચૂક્યું છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી. પરંતુ જે મોન્સૂન ટ્રફ છે, જે 2 સિસ્ટમ જે છે તે ગુજરાતની ઉપર વરસાદ લાવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર રિજનમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટોનો ખડકલો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે. અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવતા બોટ પરત બોલાવાઈ છે. દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાઈ છે. અનેક બોટ પરત બોલાવતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે. સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવાઈ છે. સતત 3 વખત બોટ પરત આવતા લાખોનું નુકસાન થયું છે. બોટ માલિકોને નુકસાન જતાં સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવા માંગ કરાઈ છે. સુરતના અડાજણમાં કારના શોરૂમમાં આગ લાગી છે. વોશ એરિયામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. કારમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. ફાયરની ટીમે હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તો આગ પર કાબુ મેળવ્યા હોવાના સારા સમાચાર મળી રહ્યા છે, પરંતુ ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ધુમાડાના ગોટે ગોટા જે છે તે આકાશમાં જોવા મળ્યા હતા. ફાયર વિભાગના જવાનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, કારણ કે ભારે ધુમાડામાંથી પસાર થઈ આગને ઉલવવું મુશ્કેલ થઈ રહ્યું હતું. અડાજણના કારના શોરૂમમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ વોશ એરિયામાં આ આગ લાગી હોવાને કારણે દોડધામ મચી ગઈ હતી. મોટાભાગની ગાડીઓ વોશ એરિયામાં બળીને ખાખ થઈ ગઈ છે. સુરતના માંડવીમાં ટ્રકમાં આગ લાગી હતી. કરંજ ગામ નજીક ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. ટ્રક બળીને ખાખ થયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના પણ ટળી ગઈ હતી. પંચમહાલના ઘોગંબામાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ. કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડો નીકળતા દેખાય છે. ગેસ લીકેજ બંધ કરી દેવાતા પરિસ્થિતિ કાબૂમાં. પોલીસ, પ્રાંત અધિકારી અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. થોડા દિવસ પહેલા 2 લોકોના મૃત્યુ અને 12 લોકોને થઈ હતી અસર. ફરી એક વખત
ગેસ લીકેજના સમાચાર આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તંત્ર તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે. GFL જે રંજીતનગર ખાતે આવેલ છે એમાં આજ સવારે કરીબન 9:15ની આજુબાજુ ગેસ લીકેજની ઘટના બનવા પામી, જેની જાણકારી થતાં લોકલ પોલીસ અને અમો પાવાગઢ ખાતે બંદોબસ્તમાં હતા. અમારી ટીમ પહોંચી ગઈ હતી. હાલ રોકાઈ શકીએ વિરામ માટે. ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ જતા જતા એવી પથારી ફેરવી દીધી કે ખેડૂતોથી માંડી ગરબા આયોજકોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. 3 થી 4 કલાકમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી જતા તબાહી મચી ગઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં તારાજી નજરે પડી રહી છે. નદીઓ ગાંડી તૂર બની છે. સરસ્વતી નદીમાં એટલું પૂર આવ્યું કે માધવરાયજી મંદિર જળમગ્ન બની ગયું, તો વીજ પોલ પણ ધરાશાયી થયા. જુઓ વરસાદે કેવી તબાહી મચાવી છે. ગીર સોમનાથના કોડીનારમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વેલણ ગામના ગોંદરા ચોક, માઢવાડ રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વરસાદે ખેડૂતોના જ નહીં, ગરબા આયોજકોના જીવ પણ અદ્ધર કરી નાખ્યા. વરસાદ એવો પડ્યો કે એ જ ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ જામતી હતી ત્યાં પાણીનો જમાવડો જોવા મળ્યો. મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ગરબાના મંડપ પણ ઉડી ગયા. ભારે નુકસાન થયું. તો પાકની સ્થિતિ પણ જોઈ લો. નવરાત્રીમાં વરસાદે તારાજી સરેજતા ઊભા પાકની પથારી ફરી ગઈ. ગીરમાં રાત્રે ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા શેરડીનો પાક ઢળી પડ્યો. વરસાદની થપાટથી પાક નતમસ્તક થઈ ગયો. પાકને લઈને ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડશે. પાણીનો ધસમસતો પ્રવાહ પણ કોઈ નદીનો નથી. આ તો છે તાલાલાના અંબળાશ ગામના. અહીં રાત્રે જ વરસાદે સ્ટ્રાઇક કરતા નાનકડા ગામમાં બગડાટી બોલી ગઈ. વરસાદ એવો વરસ્યો કે ગામની નદીઓ ગાંડી તૂર બની ગઈ. નદીનું તોફાની પાણી ગામની બજારોમાં ઘૂસી જતા બજારો જાણે દરિયો હોય તે રીતે પાણી વહેવા લાગ્યું. રોડ પાણીમાં ડૂબી જતા પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આ તરફ ગીર સોમનાથના ઉનામાં ભારે વરસાદ ખાબકતા કેસરિયા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં પાણી ભરાયા. ભારે વરસાદથી શાળાનું કમ્પાઉન્ડ નદીમાં પરિવર્તિત થઈ ગયું. વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી. ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા પાણીનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધરાયો. જૂનાગઢના માળિયાહાટીનામાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા શહેર અને ગામડાઓ પાણી થઈ ગયા. વિરડી ગીર, કાતરાસા ગીર, દેવગામ ગીર સહિતના ગામોમાં વરસાદ પડ્યો. સતત વરસાદથી ગ્રામ્ય પંથકમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો કેટલીક નદીઓ ફરી વહેતી થઈ. જૂનાગઢના માંગરોળમાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા ગામ આખું બેટમાં ફેરવાયું તો માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. સતત બીજા દિવસે પણ વરસાદ પડતા અમરેલીની નદીઓ ગાંડી તૂર બની. અમરેલીનો વડિયા ડેમ ફરી છલકાયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વડિયા ડેમમાં પાણીની આવક વધી. ઉપરવાસના તોરી, રામપુર, અરજણ, સુખ, ખાન ખીજડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. તેથી ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો હતો અને નીચાણવાળા વિસ્તારના વડિયા, ચારણિયા, સમઢિયાળા સહિતના ગામોને એલર્ટ કરાયા. આ બાજુ સતત બીજા નોરતે કચ્છમાં વરસાદ. નવરાત્રીમાં વિલન બનવા માટે આવ્યા. મુન્દ્રા તાલુકાના બિદડા, મોટા લાઈજા, મોટી રાણ સહિતના વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. તો ભુજ, મોખાણા, માધાપર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પોરબંદર જિલ્લામાં પણ વરસાદે નવરાત્રી ધોઈ નાખી. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ તથા આસપાસમાં મળી કુલ 6 જેટલા ખાનગી ગરબામાં વરસાદી પાણી ભરાયા હતા. બીજા દિવસે પણ વરસાદની સ્થિતિને જોતા સાઉન્ડ સિસ્ટમ સહિતની તાળપત્રી સહિતની ઢાંકવામાં આવ્યા છે. આ તરફ દાદરાનગર હવેલીમાં ભારે મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સેલવાસના અથાલ 3 રસ્તા પર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. કેટલાક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા. આ બાજુ જામનગરના બેડેશ્વર રેલવે ઓવરબ્રિજ નજીક આવેલ વૈશાલી નગર અને ધરાનગર પાસેનો કેટલોક નીચાણવાળો વિસ્તાર જળમગ્ન બન્યો. 80 જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા જનજીવન ઉપર અસર જોવા મળી. પાણીનો નિકાલ અવરોધાતા આ પ્રકારની પરિસ્થિતિ થઈ. તો આ લોકોના ઘરોની અંદર રહેલી ઘરવખરી અને ખાવા પીવાનો માલ સામાન પણ વેરવિખેર થઈ ચૂક્યો છે. વેરાવળમાં મેઘરાજાએ જમાવટ કરતા ગરબા રસિકોની મજા બગડી હતી, પરંતુ વેરાવળના ગોલારાણા ચોકમાં લોકો વરસાદી પાણીમાં ગરબા રમતા જોવા મળ્યા. ચાલુ વરસાદમાં પાણી ભરાયેલા ચોકમાં નવરાત્રીની મજા માણી. દ્વારકા પંથકમાં પણ દીવાવળી કરતા ખેતરોના હાલ બેહાલ થઈ ગયા છે. ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર દ્વારકા પંથકમાં વરસાદી ઝાપટા પડતા ખેતરો પાણીથી લથબથ થઈ રહ્યા છે. ભાળથર, લાલપરડા, લાલુકા, કેશોદ, વિંજલપર સહિતના ગામોમાં પાણીમાં પાક ધોવાઈ ગયો. ખેતરો જાણે નદી બની ગયા. પાક પાણીમાં ડૂબી ગયો. સ્થિતિ એવી છે કે ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકે તેમ નથી. બીજી તરફ ભારે વરસાદ પડતા દ્વારકામાં નદીઓ ગાંડી તૂર બની છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. રોડ પર પાણી વહેતા થયા હતા. કલ્યાણપુર અને રાવલ ગામને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો. પુલ પરથી પાણી વહેતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમના 75મા જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થયેલું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન એ મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું એક ક્રાંતિકારી પગલું છે.
આજના ઝડપી યુગમાં પરિવારનું હૃદય ગણાતી મહિલાઓનું સ્વાસ્થ્ય જ પરિવારની તાકાત હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમના 75મા જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થયેલું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન એ મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું એક ક્રાંતિકારી પગલું છે. हमारी माताएं बहनें, हमारी नारी शक्ति राष्ट्र की प्रगति का मुख्य आधार है. इसलिए स्वस्थ नारी सशक्त परिवार ये अभियान माताओं बहनों को समर्पित है, उन्हीं के उज्जवल भविष्य के लिए है. इस अभियान के तहत बीपी हो, डायबिटीज हो, एनीमिया, टीबी हो या कैंसर जैसी भयंकर बीमारी की संभावना हो, इन सब की जांच की जाएगी. जांच भी मुफ्त होगी. इतना ही नहीं, दवाई भी मुफ्त होगी. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાથ ધરાયેલા અભિયાનમાં 1,41,000થી વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં મહિલાઓને મફત તપાસ, પોષણ અને જાગૃતિ આપીને તેમને સશક્ત બનાવે છે. સ્ત્રી રોગ સંબંધી રોગો જેમ કે બ્રેસ્ટ કેન્સર, સર્વિકલ કેન્સર અને પીસીઓએસ પણ વધતા ગયા છે, જેના કારણે જન્મ મૃત્યુ દર વધે છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ સરકારે આ અભિયાન શરૂ કર્યું છે. સેવાના માધ્યમથી આદરણીય નરેન્દ્રભાઈ નહીં પરંતુ સમગ્ર દેશ સેવાની ભાવનાથી આ 15 દિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય પ્રવૃત્તિ સાથે આખો દેશ જોડાતો હોય ત્યારે ગુજરાત સરકારના માધ્યમથી પણ આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ મેડિકલ કેમ્પ અને મેડિકલ કેમ્પ દ્વારા સ્વસ્થ નારી અને સશક્ત પરિવારનો સંદેશ, કોઈ પણ સશક્ત પરિવારનો જો કોઈ આધાર સ્તંભ હોય તો એ ઘરમાં રહેલી મારી માતાઓ, બહેનો અને એમની સ્વસ્થતા ઉપર છે. અને એમની સ્વસ્થતા ઉપર સશક્ત પરિવારનો આધાર હોય તો એમને આરોગ્યની ચિંતા કરવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ જગ્યાએ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે આ કેમ્પની અંદર બીજા પણ બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝનો માટેની પણ વ્યવસ્થા આપણે કરેલી છે. તો આ એક સશક્ત પરિવાર માટે સ્વસ્થ નારીનું હોવું ખૂબ જ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર મોદી સાહેબનો. સગર્ભાઓની આરોગ્ય તપાસ અને એએનસી આયુષ્યમાન કાર્ડ વિતરણ. પીએમજેવાય કાર્ડ તૈયાર કરી સ્થળ પર વિતરણ. 30 વર્ષથી ઉપરના નાગરિકોની એનસીડી સ્ક્રીનિંગ. ટીબી, લેપ્રેસી અને સિકલ સેલ અંગે ચેકઅપ અને માર્ગદર્શન. એનિમિયા અંગે વિગતવાર સમજણ. સ્તનપાન અને પોષણ અંગે માર્ગદર્શન. અમદાવાદના દસક્રોઈ તાલુકામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન વેગવાન બન્યું છે. મિરોલી ગામે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને લઈ મેડિકલ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. મિરોલી ગામ સહિત આસપાસના 7 જેટલા ગામની મહિલાઓ અને બાળકીઓને મહિલા સ્વાસ્થ્ય શિબિરો અંગે માહિતગાર કરવામાં આવી હતી. આપણા જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સશક્ત પરિવાર અને સશક્ત મહિલા માટેનું જે આખું આયોજન કર્યું છે, એના માટે તમે જોઈ શકો છો ઓલરેડી કે મહિલાના પોષણ ઉપર જે ફેમિલી પ્લાનિંગના ઇસ્યુ થઈ રહ્યા છે, મેન્સ્ટ્રુઅલ હાઇજીનના ઇસ્યુ જે નાની કિશોરીઓ અત્યારે ફેસ કરી રહ્યા છે, ન્યુટ્રિશનલ રિલેટેડ જે ઇસ્યુ અત્યારે ફેસ કરી રહ્યા છે, જો આપણે આવી રીતના કેમ્પ કરીને પ્રથમ પાયે જ આપણે નિદાન કરી શકીએ અને સેકન્ડરી, ટર્શરી લેવલ ઉપર ના જાય, તો આ એક જે સ્ટેપ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવ્યું છે ખૂબ જ પ્રશંસાકારક છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત રાજ્ય સરકારે આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે. અહીંયા ડૉક્ટર આવ્યા છે અને પ્રાથમિક કક્ષાની ચકાસણી કરે છે અને આ બહુ સરાહનીય બાબત છે. ઘણી બધી બહેનો, ગામની બહેનો અહીંયા ચેકઅપ માટે આવી છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં યોજાયેલી શિબિરોમાં હજારો મહિલાઓએ લાભ લીધો હતો. એસએસજી હોસ્પિટલમાં વિશેષ મહિલા સ્ક્રીનિંગ ઓપીડી શરૂ કરાઈ છે, જેનો ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ લાભ લઈ રહી છે.
અહીંયા રોજની 500થી પણ વધુ મહિલાઓનું સ્વાસ્થ્ય સંબંધી સ્ક્રીનિંગ કરવામાં આવે છે. અમારા બ્લડ ટેસ્ટ થયા, અમારું ઇસીજી થયું, ઇકો પણ કરાવવાનો છે અને સાથે સાથે મેમોગ્રાફી પણ થઈ. તો જેના અંતર્ગત બ્લડ ટેસ્ટમાં વિટામિન D3 અને B12 અને D3ની ખામી જણાઈ, જે અમને વર્ષોથી ખબર નથી. આ પ્રોગ્રામ થકી અમને ફાયદો થયો. આ અભિયાન જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે ખૂબ જ સારો છે. બધી જ મહિલાઓ માટે ખૂબ જ સારો અભિયાન છે. એક જ જગ્યાએ બધી જ સારવાર આપણને પ્રાઇવેટ હોસ્પિટલ જેવી મળી રહે છે. બીજે ધક્કા ખાવા નથી પડતા. જો કોઈ રોગ હોય તો એનું તરત નિવારણ પણ થઈ જાય. સ્ત્રીઓ માટેની સ્પેશિયલ સ્ક્રીનિંગ, અસેસમેન્ટ, એમનું નિદાન, સારવાર, તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે. સદર અભિયાનનો ઉદ્દેશ્ય સરકારશ્રીનો કમ્યુનિટી સ્તરે જે સ્ત્રીઓ માટે ખાસ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી છે. અને આ સેવા માત્ર ને માત્ર સ્ત્રીઓ પૂરતી સીમિત નથી, તેમાં બાળકોને પણ આવરી લેવામાં આવનાર છે. નર્મદા જિલ્લામાં પણ 2 તાલુકામાં કેમ્પ કરી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને લઈ જાગૃતિ આપવામાં આવી છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર યોજના થકી આદિવાસી પરિવારોને જે સગર્ભા સ્ત્રીઓને લાભ મળી રહ્યા છે તે બદલ અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીએ છીએ. કેમ્પ થાય છે, એ કેમ્પમાં અમારા બધા રિપોર્ટ થાય છે અને એ રિપોર્ટમાં બધા જ રિપોર્ટ કરવામાં આવે છે અને સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વલસાડ જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાઓ માટે વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સગર્ભા ધાત્રી માતાઓ અને બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ લાભ લઈ રહી છે. સ્વસ્થ પરિવાર સશક્ત નારી અભિયાન યોજાઈ રહ્યું છે. તેનાથી મહિલાઓને ખૂબ જ ફાયદો થાય છે. મહિલાઓના સ્વાસ્થ્યને લગતા અને શિશુને લગતા રોગોનું નિદાન પણ થાય છે અને તેની મફતમાં સારવાર પણ મળી રહે છે. વડાપ્રધાન મોદીજી અને ગુજરાત સરકારનો ખૂબ જ આભાર માનીએ છીએ. નવસારી જિલ્લામાં પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર હેઠળ વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં મહિલાઓની નિઃશુલ્ક મેડિકલ તપાસ કરવામાં આવે છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત અમારા નવસારી જિલ્લામાં દરેક PSC ખાતે, દરેક CSC ખાતે આરોગ્યની FAW બહેનો અને આશા દ્વારા દરેક બહેનો હતી તેમનું હેલ્થ ચેકઅપ, હેલ્થ એજ્યુકેશન, કિશોરી અવસ્થામાં શું પણ હેલ્થ એજ્યુકેશન આપવું, મહિલાઓને કઈ કઈ વસ્તુઓની જાણકારી હોવી જોઈએ, એમાં આરોગ્યલક્ષી ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે છે. તમામ વિસ્તારમાં જઈને આરોગ્યલક્ષી કામગીરીઓ જેમ કે NCD કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને NCD સ્ક્રીનિંગ જેમ કે એમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સરના રોગોનું નિર્ધારણ કરીએ છીએ. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આરોગ્યને લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ફિલ્ડમાં જઈને નોન કોમ્યુનિકેબલ ડિસીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેમાં સુગર, પ્રેશર અને કેન્સરનું સ્ક્રીનિંગ કરીને એમને આરોગ્યનું શિક્ષણ આપવામાં આવે છે. સાર્વત્રિક રસીકરણ અંતર્ગત બાળકોનું અને સગર્ભા માતાઓનું રસીકરણ કરવામાં આવે છે. હિંમતનગરમાં પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય શિબિરો, તપાસ કેમ્પ અભિયાન અંતર્ગત મહિલાઓની શારીરિક માનસિક તપાસ કરવામાં આવે છે. અમારે અહીંયા બધી સારવાર સારી થાય છે. મહિલાઓને બધાને ગર્ભાશય કેન્સર અને સતત કેન્સરની બધી દવા સારી આપે છે. તે અમે આજુબાજુમાં બધી બીજી બહેનોને પણ અમે લઈને આવીએ છીએ. અહીંયા અમે સરકારને બહુ આભાર માનીએ છીએ कि हमने बड़ी सारवार इतनी बड़ी यहाँ पे से। अर्बन हेल्थ सेंटर से हमें बुलाया जाता है चेकअप के लिए, इसलिए हम लोग यहाँ पे आते हैं और अच्छी फैसिलिटी भी मिलती है यहाँ से। सोनोग्राफी के लिए सजेस्ट किया था, वो डॉक्टर भी प्रोवाइड किए, वो भी बहुत अच्छे हैं और यहाँ से सब सुविधा अच्छी मिलती है हमारे को। હર્બલ એન્ડ સેન્ટરમાંથી અમને રેગ્યુલર બોલાવવામાં આવે છે, અમને દર મહિને કીટ અને નમોશ્રીનો લાભ મળે છે, તેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। પાટણના સાંતલપુર તાલુકાની મહિલાઓ પણ આરોગ્ય કેમ્પનો લાભ લઈ સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે। મહિલાઓ અને બાળકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે મળી રહી છે। સરકાર દ્વારા ગામડે ગામડે આરોગ્ય કેમ્પ યોજવામાં આવી રહ્યા છે। નાની મોટી બીમારીઓની સ્થળ પર જ સારવાર મળી રહી છે અને કોઈ ગંભીર પ્રકારના રોગો સામે આવે તો યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। સશક્ત નારી સ્વસ્થ પરિવાર
જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહિલાઓની ચિંતા કરીને મહિલાઓની આરોગ્ય તપાસ ગામડે ગામડે થઈ રહી છે. નજીકના આરોગ્ય સેન્ટરમાં ઘરે ઘરે આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. આ મહિલાઓની નાની મોટી બીમારીઓનું ઘર આંગણે નિદાન કરવામાં આવે છે અને એમને આરોગ્ય વિશે સલાહક આપવામાં આવે છે અને આના લીધે મહિલાઓ સ્વસ્થ બની રહી છે અને એમનો પરિવાર સશક્ત બની રહ્યો છે. આરોગ્ય તપાસ, રસીકરણ તેમજ મહિલાઓને પડતી મુશ્કેલીઓ તેમજ મહિલાઓમાં થતા રોગો વિશે જાણકારી કરવામાં આવી છે. બાળકોમાં થતા, મહિલાઓમાં થતા માનસિક રોગ, શારીરિક અને સામાજિક રીતે વ્યવસ્થિત રહે અને તેમજ પરિવાર પણ સશક્ત બને તેને આધારિત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. ઘર આંગણે અમારે આરોગ્ય તપાસ થઈ શકે છે. એમાં બાળકોને અને માતાઓને બંનેને લાભ મળે છે અને નાની મોટી બીમારીઓ હોય તો કદાચ એને સલાહ આપવામાં આવે છે અને સરકારને અમે આભાર માનીએ છીએ કે અમારે તપાસ આરોગ્યલક્ષી બધી તપાસ ઘર આંગણે મળી રહી. તમામ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે તેમાં ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ અને બાળકોની તપાસ કરવામાં આવી. આવા પછાત વિસ્તારની અંદર પણ અમને આવી તમામ આરોગ્યલક્ષી સેવાઓ મફત આપવામાં આવી તે બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દાહોદ જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કુલ 3793 કેમ્પ યોજવામાં આવ્યા. લાખો લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને સરકારનો આભાર વ્યક્ત કરે છે. આ અભિયાનથી માતા બહેનોને સીધી રીતે મદદ મળી રહી છે અને આગામી સમયમાં એનિમિયા મુક્ત દાહોદ બનાવવામાં આ અभियान महत्वपूर्ण साबित थशे. देश के प्रधानमंत्री नरेंद्र मोदी साहब के जन्मदिन के शुभ अवसर पर सेवा पखवाड़िया मनाया जा रहा है, जिसके अंतर्गत स्वस्थ महिला सशक्त परिवार अभियान की शुरुआत की गई है. यह अभियान बहुत अच्छा है. इससे माताओं और बहनों को बहुत मदद मिल रही है. इस विशेष अभियान के तहत एनीमिया मुक्त बनाने का लक्ष्य मनाया जा रहा है. इस अभियान के अंतर्गत स्वास्थ्य जांच, आरोग्य केंद्र, आयुष्मान कार्ड जैसी विभिन्न गतिविधियों आयोजित की गई है. इस अभियान को शुरू करने के लिए सरकार के प्रति आभारी हैं. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કિશોરી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભારત સરકાર માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કિશોરીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ હોય છે, જેમાં કિશોરી સમજણ આપવામાં આવે છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરાયો. આ અભિયાન ખૂબ સારો અને આનાથી માતા બહેનોને ખૂબ જ મદદ મળી રહી છે અને ખાસ કરીને અભિયાન હેઠળ એનેમિયા મુક્ત કાર્યક્રમ કરવાનો ધ્યેય નક્કી કર્યું છે. આ અભિયાન હેઠળ અન્ય કામગીરીઓ જેવું કે આરોગ્ય તપાસ, આયુષ્માન કાર્ડ કેમ્પ સહિત વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું કામ કરી રહ્યું છે. આ અભિયાન શરૂ કરવા બદલ સરકારશ્રીને આભાર વ્યક્ત કરું છું. છોટાઉદેપુર જિલ્લામાં પણ મહિલાઓના સ્વાસ્થ્ય માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો વધુમાં વધુ મહિલાઓ જાગૃત થાય તે માટે પ્રયાસ કરી રહી છે. કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો સરકારના લાભથી ખૂબ ખુશ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી હોસ્પિટલ, CHC, PHC સેન્ટર, આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળો પર મહિલાઓ માટે ખાસ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો મહિલાઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દ્વારા અમારા વિસ્તારમાં જે આરોગ્ય કેમ્પ આવ્યો છે એમાં મેં અને મારા મમ્મીએ લાભ લીધો છે. આનાથી મને અને મારા પરિવારને ઘણો બધો લાભ મળ્યો છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર જેના અંતર્ગત મહિલાઓની અમુક ઘણી બધી એવી સમસ્યા હોય છે જેને અગાઉથી ખ્યાલ આવી જાય તો વ્યવસ્થિત અને સારી રીતે તેઓ સારવાર લઈ શકે છે. જિલ્લાની હોસ્પિટલ, CHC, PHC સબ સેન્ટર સુધી શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં કુલ 79,675 દર્દીઓને તપાસી જરૂરી લાગે ત્યાં બ્લડ ટેસ્ટ, એક્સરે તેમજ કામગીરી કરવામાં આવેલ છે. જરૂર લાગે ત્યાં સ્થળ ઉપર પણ સારવાર આપેલી છે. આ કેમ્પો દરમિયાન 1835 ના PMJ કાર્ડ પણ કાઢવામાં આવેલ છે. ખાસ TB માટે